નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી કરી રહેલા તમામ ઉમેદવાર મિત્રો જે છે એમને ખાસ કરીને જ્યારે ફોર્મ ભર્યું બરોબર, ઓજસની વેબસાઇટ ઉપર જ્યારે આપણે 12મા મહિનાની અંદર ફોર્મ ફિલઅપની આખી પ્રોસેસ શરૂ થાય ત્યારે એક વસ્તુ તમને છે તે એપ્લાય કરવાનું આવતું હશે કે શું તમારી પાસે રમત ગમતનું સર્ટિફિકેટ છે કે નહીં, અને એ પણ સર્ટિફિકેટ કેવું હોવું જોઈએ તો કે રાજ્ય સરકાર દ્વારા છે એ આપવામાં આવેલું હોય, સ્ટેટ દ્વારા એટલે રાજ્ય સરકારનું અથવા જે છે એ કંઈક એવી સંસ્થાઓ દ્વારા તમને પ્રમાણપત્ર આપવામાં આવેલું હોય સરકારી સંસ્થાઓ દ્વારા, તો એ પ્રમાણપત્ર છે તે માન્ય ગણાતું હોય છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ હતા કે સાહેબ આ શું પ્રમાણપત્રના કઈ અલગથી માર્ક મળે છે કે કેમ? તો આપણે જોઈ લઈએ કે રમતવીર ઉમેદવારો જેટલા પણ છે બરોબર, તો એનો ઠરાવ ક્રમાંક ને બધી વસ્તુ આપેલું છે, એના ઉપર આપણે પડવું નથી. પણ અહીંયા આપણે વાત કરીએ તો જે કાંઈ રમતોમાં જે રમતોને છે માન્યતા મળેલી છે, જેટલી પણ રમતો જે સરકાર દ્વારા નક્કી કરેલી છે કે આ રમતો તમે રમેલી હશે એમાં સર્ટિફિકેટ મેળવ્યું હશે, તો જે કાંઈ માન્ય રમતો છે એની અંદર પ્રમાણપત્ર ધરાવનારા રમતવીરોને નિગમમાં સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે જે OMR પરીક્ષા પદ્ધતિની લેખિત કસોટી જે છે એની અંદર રમતવીર ઉમેદવારોએ મેળવેલ ગુણના 5% ગુણ ઉમેરવાની જોગવાઈ છે તે નિયત કરાયેલ હોય અને તે મુજબ એમને લાભ મળવા પાત્ર થશે. જો યાદ રાખજો 5% ગુણ કીધા છે, એટલે 5 ગુણ એવું નથી કીધું, 5 ગુણ નથી કીધું, અહીંયા ટકા ગુણ કીધા છે. એટલે કે લેખિત પરીક્ષાની અંદર જે તમે માર્ક લાવો છો ને એના ટકા ગણાશે બરોબર. લેખિત પરીક્ષા જે છે એની અંદર માર્ક લાવો છો એના ટકા ગણાશે. દાખલા તરીકે લેખિત પરીક્ષામાં તમે 70 ગુણ લાયા તો 70 ગુણ્યા 5/100 આ રીતે તમારું મેરિટ ગણાશે, એટલે લગભગ 3.5 જેવું થાય. તો 3.5 માર્ક જે છે એ એડ થાય. તો આ રીતનું કંઈક મેરિટ તમારું ગણાવવાનું છે, એટલે કે જેટલું તમે મેરિટ હાઈ કરશો એના તમારા 5% જે લેખે જે છે તે તમારે જે છે એ અહીંયા એડ થશે. રમત ગમતના ઉમેદવારો છે એમને ખાસ પ્રશ્ન હતો એટલા માટે તમને જણાવી દીધું બરોબર. એનસીસી નો કે એવો કોઈ અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો નથી, એનસીસી કે એનએસએસ ના સર્ટિફિકેટનો ઉલ્લેખ કરેલો નથી. રમત ગમતના જે કાંઈ મિત્રો છે એમનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો છે. અને આ જે કાંઈ પ્રમાણપત્ર છે આ પ્રમાણપત્ર નિયત નમૂનાનું હોવું પડે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન જ્યારે થશે ત્યારે પ્રમાણપત્ર જો તમે રજૂ નહીં કરો તો ઓટોમેટિક અરજી રદ કરશે, એટલે ખોટું પ્રમાણપત્ર રજૂ નથી કરવાનું. અને એક રમતવીર તરીકે જે છે એક સ્પોર્ટ ઓથોરિટી દ્વારા ખરાઈ થયા બાદ જ પ્રમાણપત્ર જે છે તે યોગ્ય માલુમ પડ્યા બાદ જ તમને નિમણૂક આપવામાં આવશે, અન્યથા ઓટોમેટિક અરજી ફોર્મ છે તે રદ કરવામાં આવશે. એટલા માટે અહીંયા તે ખોટું કાંઈ વિદ્યાર્થી મિત્રો જે છે તમારે અપલોડ કરવાનું થતું નથી. ડીવી થશે ત્યારે ઓટોમેટિકલી જે છે તમને કાઢી નાખશે બરોબર. તો આ એક નાનકડી બધાની માહિતી હતી. જે લોકોને હેલ્પરની તૈયારી કરવી હોય એવા લોકો માટે આપણે સ્પેશિયલી કોર્સ મૂકેલો છે 999 રૂપિયાની અંદર બરોબર. એમાં જો આ વિડીયો તમે 26 તારીખ, 27 તારીખ અને 28 તારીખ દરમિયાન જોઈ રહ્યા છો ફેબ્રુઆરી બરોબર, ફેબ્રુઆરી મહિનાની, તો મહાશિવરાત્રીની ઓફર નિમિત્તે 899 રૂપિયાની અંદર આ સંપૂર્ણ કોર્સ તમને મળી જવાનો છે, જેની અંદર વિદ્યાર્થીઓને ખૂબ મૂંઝવતો પ્રશ્ન એટલે કે ટેકનિકલ એટલે કે થ્રેડ રિલેટેડ જે કાંઈ મટીરિયલ છે તે મટીરિયલ્સ, તો આ બધું મટીરિયલ્સ તમને જે છે એ ઈ-બુક તરીકે 800 પેજનું મટીરિયલ્સ મળવાનું છે. અલગ અલગ ટ્રેડનું સર્વશ્રેષ્ઠ મટીરિયલ્સ, બધાની ટેસ્ટ, બધાના વિડીયો, થિયરીના વિડીયો, એમસીક્યુના વિડીયો, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, કોમ્પ્યુટર, ગુજરાત ઇતિહાસ, ભૂગોળ, સામાન્ય જ્ઞાન, બધી વસ્તુનું ટોપિક ટેસ્ટ, વિડીયો ટેસ્ટ, થિયરી ને એમસીક્યુ આ 4 ફોર્મેટની અંદર બધું મળવાનું છે. હાલ જ જોડાઈ જાઓ અને તૈયારી પાકી કરો. ગુજરાત જ્ઞાન એપ્લિકેશન જે છે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો, પેમેન્ટ કરો એટલે ઓટોમેટિક ખુલી જશે અને 4 મહિના સુધી જે છે એ કોર્સ તમારા મોબાઈલની અંદર ખુલ્લો રહેશે. વધારે માહિતી માટે મોબાઈલ નંબર અહીં આપેલો છે, આ મોબાઈલ નંબર ઉપર છે તમે મેસેજ કરી શકો છો. અને જે છે વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર કોર્સ ખરીદવાની લિંક આપેલી છે, તો એ લિંક ઉપર પેમેન્ટ કરી અને ડાયરેક્ટ ત્યાંથી પણ કોર્સ ખરીદી શકો છો. ચાલો તો મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.